ફાયદો થશે, 2027માં ડમરીઓ ઉઠશે અને સરકાર તો આપની જ બનશે, આવો દાવો અત્યારથી કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી। ત્યારે ઈસુદાન ગઢવી કેમ આવો દાવો કરી રહ્યા છે તે વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। 2027ની ચૂંટણીને લઈને અનેક પાર્ટીઓ એક્શનમાં અત્યારથી જ જોવા મળી રહી છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી હોય, ભાજપ હોય કે હવે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી રહી છે। દિલ્હીમાં તો પોતાનો દબદબો સાચવી નથી શકી, પરંતુ હવે ગુજરાત પર દબદબો કરી રહી હોવાનું આમ આદમી પાર્ટીનું નેતૃત્વ જોવા મળી રહ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે અમે અનેક કાર્યકરોને, નવા ચહેરાઓને લાવીશું અને અનેક કાર્યક્રમો કરીશું। થોડી વ્યસ્તતાને કારણે અમે અમારા કાર્યક્રમો અને કાર્યકરોને મજબૂત નતા બનાવી શક્યા, પરંતુ હવે અમે 2027ની ચૂંટણીને લઈને અત્યારથી જ અમારી મજબૂતાઈને તાકાતવાન બનાવીશું। આમ આદમી પાર્ટીમાં અમે કેટલાક નવા ચહેરાઓને લાવીશું અને કોઈ એવા ચહેરાઓ હશે કે તેને કાઢી મૂકવા જેવા હશે તો તેને કાઢી મૂકીશું, પરંતુ અમારી પાર્ટીમાં તો કોઈ એવા ચહેરાઓ છે જ નહીં કે તેમને કાઢવા પડે। આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવીએ પ્રભારી નેતા તરીકે ગોપાલ રાય અને સહપ્રભારી નેતા તરીકે દુર્ગેશ પાઠકની પણ કાલે નિમણૂક કરી છે। ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગોપાલ રાય દિલ્હીના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે અને આમ આદમી પાર્ટીના સારા એવા નેતા રહી ચૂક્યા છે, એટલે જ તેઓ ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા જઈ રહ્યા છે। ત્યારે સહપ્રભારી દુર્ગેશ પાઠકજી પણ માઇક્રો લેવલ સુધી સંગઠનના ટોચ સુધી સારા એવા કાર્યો કરી ચૂક્યા છે અને આ બંને નેતાઓ અમારી પાર્ટીને મજબૂત બનાવવામાં સહયોગ કરી રહ્યા છે। ત્યારે અનેક આમ આદમી પાર્ટીના નેતાઓએ પોતાની પ્રતિક્રિયાઓ દાખવી છે અને કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ પણ ટૂંક સમયમાં જ ગુજરાત આવશે અને આમ આદમી પાર્ટીને સંબોધન કરશે અને ગુજરાતની જનતાને પણ સંબોધન કરશે અને 2027માં કયા કયા કાર્યોને લઈને અત્યારથી જ કામ કરવું તેની પણ વાત કરશે। ત્યારે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી કેટલી મજબૂતાઈથી તેની સરકાર બનાવી શકે છે। ત્યારે જોવાનું રહ્યું કે સાવરણો ગુજરાતને સાફ કરે છે કે ગુજરાતની સરકાર બનાવે છે। સવાલો અમે તમારા ઉપર છોડીએ છીએ, તમારા પ્રતિભાવો અમને કમેન્ટમાં જરૂર જણાવજો। ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે। તો અત્યારે મને અને મારા સાથી આસિફ કાદરીને રજા આપશો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ